નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે કોર પેપર તરીકે જાહેર કરાયેલા કન્સાઇનમેન્ટમાંથી ₹1.11 કરોડની કિંમતની વિદેશી સિગરેટના 99 બોક્સ જપ્ત કર્યા છે. આ સિગરેટ પેકિંગ મટીરિયલ પાછળ છુપાવવામાં આવી હતી. દસ્તાવેજોમાં અનિયમિતતા જણાતા કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. આ જપ્તી ગેરકાયદેસર આયાત અને સ્મગલિંગના નેટવર્ક પર પ્રકાશ પાડે છે. કસ્ટમ વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઇન્ડિગો એરલાઇને સરકારને જાણ કરી છે કે તે 900 પાયલટ્સની ભરતી કરવાની યોજના ધરાવે છે. આ ભરતી 2 તબક્કામાં થશે. 158 પાયલટ્સ 10 ફેબ્રુઆરી સુધીમાં અને બાકીના 742 પાયલટ્સ ડિસેમ્બર 2026 સુધીમાં. કંપની અત્યારે 250 જુનિયર ફર્સ્ટ ઓફિસર્સને તાલીમ આપી રહી છે, જ્યારે કે 300 કેપ્ટન અને 600 ફર્સ્ટ ઓફિસર્સની ભરતી અથવા તો અપગ્રેડેશન કરાશે. ઇન્ડિગો પાસે અત્યારે કુલ 5456 પાયલટ્સ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાની સેના પર કરેલી ટિપ્પણીની ઇસ્લામાબાદે આકરી નિંદા કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ ટિપ્પણીઓને ઉશ્કેરણીજનક, બેજવાબદાર અને પાયાવિહોણી ગણાવી છે. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર અને અથડામણનો ઉલ્લેખ કરીને પોતાની સેનાની વ્યાવસાયિકતા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનો બચાવ કર્યો હતો. બંને દેશો વચ્ચે આ ટિપ્પણીઓને લઈને તણાવ વધ્યો છે. ગુજરાતના ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકા આવતા લોકો ભયથી ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. સુરતના સચિન વિસ્તારમાં કામદાર વીમા યોજનાના દવાખાનામાં ઇન્વર્ટરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી, જેના કારણે દોડધામ મચી ગઈ હતી. આગમાં ટીવી, કોમ્પ્યુટર અને ફર્નિચર સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને જાનહાનિ ટાળી હતી. મણિપુરમાં પોલીસે વિવિધ આતંકવાદી સંગઠનો વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ ઇમ્ફાલ, થોબલ, બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લામાં એક સાથે દરોડા પડાયા હતા. આ કાર્યવાહીમાં PREPAK, G5, RPF, KCP અને UNLF જેવા સંગઠનોના અનેક સક્રિય સભ્યોની ધરપકડ કરાઈ હતી. સુરક્ષા દળો બળવાખોરીનો સામનો કરવા અને રાજ્યમાં શાંતિ જાળવવા માટે આ પગલાંને મહત્વપૂર્ણ ગણી રહ્યા છે. રાજકોટના અટલ સરોવરમાં મનપા સંચાલિત ચકડોળમાં મોટી બેદરકારી સામે આવી છે. ચકડોળ ઓપરેટર રાઇડ ચાલુ રાખીને જતો રહ્યો હતો. દરમિયાન 5 થી 6 લોકો 100 ફૂટની ઊંચાઈએ 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા હતા. લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો હતો. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા પર સવાલો ઊભા થયા છે. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામમાં ગઈકાલે મોડી રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા એક સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં ભારતીય જનતા પાર્ટીના 10 જેટલા સક્રિય કાર્યકરોએ બીજેપી છોડીને આપમાં પ્રવેશ મેળવ્યો હતો. આપ નેતા જિગીશા પટેલ અને અન્ય કાર્યકરોની હાજરીમાં જોડાણ થયું હતું. આ ઘટનાને ગોંડલ પંથકમાં આપ માટે મોટી સફળતા માનવામાં આવે છે. થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદ પર ફરી એકવાર તંગદિલી સર્જાઈ છે. અગાઉ થયેલા યુદ્ધ વિરામ બાદ પણ બંને દેશો વચ્ચે અથડામણ વધતા એક થાઈ સૈનિકનું મોત અને 4 ઘાયલ થયાનો અહેવાલ છે. સરહદે વધતા હુમલાઓને કારણે થાઇલેન્ડે F-16 વિમાનો તૈનાત કર્યા છે, જ્યારે કે કંબોડિયાએ પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. સતત ગોળીબાર અને હવાઈ હુમલાઓને કારણે પરિસ્થિતિ ગંભીર બનતા રાજનૈતિક સ્તરે ચર્ચાની જરૂરિયાત વધી ગઈ છે. ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની મુંબઈમાંથી રાજસ્થાન અને મુંબઈ પોલીસની સંયુક્ત ટીમે ધરપકડ કરી છે. તેમની સામે ઉદયપુર પોલીસ સ્ટેશનમાં ફિલ્મ પ્રોજેક્ટમાં ₹30 કરોડથી વધુની કથિત છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીને ₹200 કરોડ સુધીના વળતરનું વચન અપાયું હતું. જોકે ભટ્ટે આરોપો નકારી કાઢ્યા હોવા છતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને હવે કેસમાં સામેલ તમામ દસ્તાવેજોની ચકાસણી કરાઈ રહી છે. કંડલા મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ થયું છે. કચ્છના
ગાંધીધામ તાલુકાના કંડલા મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી જ ઐતિહાસિક દબાણ હટાવ કાર્યવાહી શરૂ થઈ હતી. 20 જેસીબી, 100 ટ્રેક્ટર અને 500 પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે 250 કરોડની 100 એકર જમીન ખાલી કરાશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ પોલીસની સંયુક્ત ટીમે 40 અધિકારીઓની આગેવાનીમાં ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદના સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાન બેસી જવાની ગંભીર ઘટના બાદ એએમસીએ તેની તપાસ શરૂ કરી છે. 3 અલગ અલગ એજન્સીઝ અને કન્સલ્ટન્ટ્સ દ્વારા બ્રિજનું સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલુ છે. 15 ડિસેમ્બર સુધી ટેસ્ટિંગ ચાલશે, તેથી હજી એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રિપોર્ટ આવ્યા વગર બ્રિજ ચાલુ નહીં કરાય. સૂત્રો અનુસાર રિપેરિંગ માટે હજી 3 મહિનાનો સમય લાગી શકે છે. ધુરંધર ફિલ્મે દર્શકોને પ્રભાવિત કર્યા છે. ફિલ્મ 4 કલાક લાંબી હોવા છતાં તે બોરિંગ લાગે તેવું કશું જ ફિલ્મમાં નથી. ફિલ્મ એ સર્ટિફાઈડ હોવાથી તેને પરિવાર અને બાળકો સાથે ન જોવાની સલાહ છે. ઉત્તમ અભિનય અને દેશભક્તિથી ભરેલી સ્ટોરીના કારણે દર્શકોને પૈસા વસૂલનો આ ફિલ્મ અહેસાસ કરાવશે. ટૂંક સમયમાં નેટફ્લિક્સ ઉપર પણ આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મનો બીજો ભાગ માર્ચ 2026માં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં એક માસમાં બીજી વાર આગ લાગતા ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનામાં સારવાર લઈ રહેલા એક દર્દીનું ગંભીર રીતે દાઝી જવાથી 5મી ડિસેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. આગનું કારણ સ્પાર્ક હોવાનો પ્રાથમિક રિપોર્ટ છે. 2 ડિસેમ્બરના રોજ એમએલસી નોંધાયા છતાં મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ ન કરાતા હોસ્પિટલનું તંત્ર પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું લાગતા કેટલાક સવાલો ઊભા થયા છે. રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનો માટે મહત્વનો નીતિગત નિર્ણય જાહેર કર્યો છે. લાંબી ચર્ચાઓ બાદ હોમગાર્ડ્સની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો કરાયો છે. મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ 1953 નિયમ 9માં સુધારા મુજબ હવે હોમગાર્ડ સભ્યો 55 વર્ષને બદલે 58 વર્ષ સુધી સેવા આપી શકશે. આ નિર્ણય આંતરિક સુરક્ષામાં યોગદાન આપતા હજારો જવાનોને સીધો ફાયદો કરાવશે. સપા સંસદ અખિલેશ યાદવે કહ્યું કે સત્તામાં બેઠેલા દરેક લોકો દરેક વસ્તુનો શ્રેય લેવા માંગે છે. તેઓ એવા મહાપુરુષોને પણ પોતાના કબજામાં લેવા માંગે છે જે તેમના નથી, અથવા એવી વસ્તુઓને પણ પોતાના કબજામાં લેવા માંગે છે જે તેમના નથી. અખિલેશે કહ્યું કે વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તે નિભાવવા માટે પણ છે. સત્તામાં બેઠેલા લોકોએ મૂલ્યાંકન કરવું જોઈએ કે આપણે તેને કેટલું નિભાવી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી દીધા અને દેશના ભાગલા સ્વીકાર્યા. કોંગ્રેસે તુષ્ટિકરણનું આઉટસોર્સિંગ કર્યું અને હવે આઈએનસી ધીમે ધીમે એમએનસી બની ગઈ છે. 1947 પછી દેશના પડકારો બદલાયા છે, પરંતુ કટોકટીમાં વંદે માતરમની ભાવના દેશને આગળ લઈ ગઈ છે. આજે પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ ભાવના દરેક જગ્યાએ દેખાય છે. મહેસાણામાં દિવ્યાંગ ખેલાડીઓએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં અવ્યવસ્થા સામે રોષ ઠાલવ્યો છે. વ્હીલચેરની સુવિધા ન હોવાથી તેમને ઘસડાઈને જવું પડે છે. મોટી ગ્રાન્ટ હોવા છતાં ભૂતકાળમાં પણ આવી બેદરકારી થઈ ચૂકી છે. આગામી 2025-2026ના ખેલ મહાકુંભમાં માત્ર ગ્રાન્ટ વાપરવાને બદલે દિવ્યાંગોની વાસ્તવિક સુવિધા સચવાય તે માટે જાગૃત નાગરિકો અને ખેલાડીઓએ તંત્ર સમક્ષ આવેદનપત્ર આપી મહત્વની માંગણીઓ કરી છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં વંદે માતરમ પર બોલતા પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે એમ કહ્યું હતું કે મોદી જેટલા દિવસ પીએમ રહ્યા તેટલા દિવસ નહેરુ જેલમાં રહ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુ દેશ માટે જીવ્યા અને દેશ માટે જ મર્યા. મોદી જે સમયગાળા દરમિયાન વડાપ્રધાન હતા તે જ સમયગાળા માટે નહેરુ જેલમાં હતા. આપના નેતા કેજરીવાલે રાજકોટના 3 દિવસીય પ્રવાસમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં ખેડૂતો સાથેની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 1942માં ગાંધીજીએ અંગ્રેજો ભારત છોડો આંદોલન કર્યું હતું, તેમ હળદરની ઘટના ભાજપ ગુજરાત છોડોનું આંદોલન બનશે. ભાજપને ગુજરાતમાંથી દૂર કરીશું તો જ ન્યાય મળશે. પંજો અને કમળ એક જ છે. ઇટાલિયાએ ભાજપને ગાળો આપી તો કોંગ્રેસ કાર્યકર્તાએ જૂતું માર્યું હતું, જેના કારણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ એક જ છે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.